महिमा सतगुरु बचन 8वां शब्द 15वां। सतगुरु शरण गहो मेरे प्यारे, सतगुरु शरण गहो मेरे प्यारे, सतगुरु शरण गहो मेरे प्यारे, कर्म जगात चुकाया, भूल भरम में सब जग पछता, अचरज बात न काहू सुहाय। આ સ્વામીજી મહારાજની વાણી છે. સ્વામીજી મહારાજ આ શબ્દની અંદર દરેક જીવને ચેતાવે છે કે એક વસ્તુ હંમેશા ખ્યાલમાં રાખજો કે આ દુનિયામાં જ્યારે આપણે જન્મ્યા ત્યારે આપણી ઈચ્છાથી નથી જન્મ્યા. આપણે આપણી જાતે અહીં નથી આવ્યા, આપણને મોકલવામાં આવ્યા છે. માલિકે આપણને અહીં મોકલ્યા. આપણા મન પ્રમાણે જો જન્મ લેવાનો હોત તો પૈસાદારને ઘેર જન્મ લીધો હોત. આપણી ઈચ્છા પ્રમાણે જો આપણી તબિયત કરવાની હોત તો આપણે નિરોગી હોત. પણ આ બધું માલિકની ઈચ્છા પ્રમાણે થયું છે. એણે જ્યાં ઈચ્છા થઈ ત્યાં જન્મ આપ્યો, એણે જ્યાં ઈચ્છા થઈ એવી પતિ પત્ની મા બાપ આપ્યા, એવી તબિયત આપી અને આ જિંદગીમાં આપણને મોકલી દીધા. એક વસ્તુ ખ્યાલમાં રાખજો કે જ્યારે કોઈને આપણે મોકલીએ તો તરત જ કહેવાનું મન થાય, એને કેમ મોકલ્યો, શું કામે મોકલ્યો. તો એ રીતે આજે આપણે આપણી જાતને પૂછવું છે કે એ પરમાત્માએ, એ માલિકે, એ સદગુરુએ આપણને આ દુનિયામાં શા માટે મોકલ્યા છે. કંઈ કામ તો હશે ને, એમને તો નહીં મોકલ્યા હોય ને. તો કહે છે માલિકે આપણને મોકલ્યા છે 2 કામ કરવા માટે. દરેક સત્સંગી ખ્યાલ રાખે કે આ જિંદગી જે આ માલિકે આપી એ 2 કામ કરવા માટે આપી છે. એક, જન્મો જન્મોના જે કર્મ છે એનો હિસાબ પતાવવો છે, લેણ દેણ પતાવવી છે અને એ રીતે કર્મોથી આપણે છૂટા થવું છે. તો કે બેટા જા, જે તે કર્મ કર્યા છે તું ભોગવજે અને ભોગવીને લેણ દેણ પતાવીને છૂટી જજે. અને બીજું કામ કે છે કર્મ પતાવતા પતાવતા માલિકનું ભજન કરજે, પરમાત્માનું ભજન કરજે અને આ સંસાર છોડીને માલિકના શરણમાં તું આવી જજે. આ 2 કામ કરવા માટે સંત સદગુરુએ આપણને અહીંયા મોકલ્યા છે. વિચાર કરો, સત્સંગી થયા છીએ 10 વર્ષ, 15 વર્ષ, 25 વર્ષ, 30 વર્ષ, 35 વર્ષ. આ 2માંથી એક કામ બનતું નથી આપણાથી. થોડા કર્મ ભોગવામાં છે, બૂમો પાડીએ છીએ. માદગી આવે છે, દુઃખી થઈએ છીએ, રાડો પાડીએ છીએ. ભજન સુમિરનની તો વાત જ નહીં કરવાની. એક રવિવારે સત્સંગમાં આવીને બેસી જઈએ એમાં તો જાણે આપણે મોટું સદગુરુ ઉપર મોટી કૃપા કરી દીધી હોય, મોટો ઉપકાર કર્યો હોય એમ માની લઈએ છીએ આપણે. એટલા માટે સંત સદગુરુ સ્વામીજી મહારાજ આપણને અહીંયા યાદ દેવડાવે છે કે બેટા તને મોકલ્યો છે કર્મની હિસાબ કરવા માટે, માલિકની ભક્તિ કરવા માટે. એ જે કર્મ જ કરીને આવ્યા છીએ એ કર્મોને લીધે ભજન થતું નથી. કોઈ પણ સત્સંગીને પૂછો કે કેમ ભાઈ તમારાથી ભજન થાય, સાલા કઈ સમજણ પડતી સાહેબ, કઈ જાતના કર્મ લખેલા છે, નથી ભજન થતું, નથી સેવા થતી, નથી કોઈ કામ થતું, નથી સદગુરુ સાથે પ્યાર થતો. એ કર્મ છે શું? જન્મો જન્મોથી કર્મ કર્યા એનું પરિણામ શું? કર્મ કોઈ ચીજ નથી અને ખબર એ પડતી નથી કે કયા કર્મ કર્યા છે. પણ એક વસ્તુ ખ્યાલમાં રાખજો, આજે આપણામાં કામ, ક્રોધ, લોભ, મોહ, અહંકાર છે, ઈર્ષા,
ઝેર વેર છે, પૈસાની ઈચ્છા છે, માળ બડાઈ છે, દુઃખી થઈએ છીએ, સુખી થઈએ છીએ, માદગી આવે છે, હેરાન થઈ જઈએ છે. આ બધું કર્મ. આનું નામ કર્મ. કે આ સંસારની માયા, આ સંસારનું લપ આપણને છોડતું નથી. કોઈ પણ રીતે માલિકને યાદ કરવા દેતું નથી. બસ એ કર્મ. જે કંઈ આપણામાં દૂષણ છે એ બધા કર્મ. ભજન થતું નથી એ પણ કર્મ. તમે ગમે તે ઉપાય કરો અને એ કર્મો જ્યાં સુધી ખતમ નહીં થાય ત્યાં સુધી નથી સદગુરુ સાથે પ્યાર થવાનો, નથી સત્સંગમાં મજા આવવાની, નથી તમારું કામ બનવાનું. એકવાર એક સાપની એવી ઈચ્છા થઈ કે દુનિયા મારાથી બીએ, મને જોઈને ભડકે. આવું કેમ? પોતે વિચાર કરે છે સાપ કે મારાથી બીવાનું કારણ શું? અને ત્યારે સાપને ખબર પડે છે કે મારામાં કોઈ એવા દુર્ગુણ છે કે જેને લઈને લોકો બીએ છે, લોકો નાશે છે. વિચાર કર્યો, આજ તો બધું જ જે દુર્ગુણ છે કાઢી નાખવું, કે જેથી લોકો બીએ નહીં. અને એ નિર્ણય કરીને એને વિચાર કર્યો કે શું કરવું? તો કે છે બધું જ કાઢી નાખવું જે છે. અને એને કાંચળી ઉતારી દીધી. આખા શરીરની કાંચળી ઉતારીને બાજુમાં મૂકી દીધી. એને એમ થયું કે મેં તો બધું છોડી દીધું, જે મારામાં હતું દુર્ગુણ એ તો છોડી દીધા, હવે લોકો નહીં બીએ ને. પણ લોકો તો નાસવા જ માંડ્યા, બીવા માંડ્યા. ફરી વિચાર કર્યો કે આ શું થયું? ત્યારે એને ભાન થયું કે કાંચળી તો કાઢી પણ ઝેરની થેલી તો હજી છે, એ નથી ગઈ. જ્યાં સુધી એ ઝેરની થેલી ન જાય ત્યાં સુધી લોકો એનાથી બીવાના. વિચાર કરે છે કે હવે આ ઝેરની થેલી કેવી રીતે કાઢવી? હાથ તો છે નહીં કે ફટીને પકડીને બહાર કાઢી લે. એના હાથથી કંઈ થઈ શકે એવું નથી. નથી હાથ, નથી પગ. બેઠો બેઠો વિચાર કરે છે, કારણ કે મનમાં તો નક્કી કર્યું હતું કે એવું જીવવું કે લોકો બીએ નહીં. વિચાર આવતા હતા, કહે છે કે એમ કરું, શું થાય આમાં? એકદમ વિચાર આવ્યો કે મદારી નામના કોઈ માણસો હોય છે, એની પાસે જે પકડાઈ જઈએ, એની પાસે જો પકડાઈ જઈએ તો એ ઝેરની થેલી કાઢી નાખશે. એટલે એ વાદીઓનો મહેલો હતો, ત્યાં સાપ નીકળ્યો. વાદીના છોકરાઓ જોઈ બાપાને બૂમ પાડી, બાપા સાપ આવ્યો છે. ફટીને પકડ્યો, પકડીને ઝેરની થેલી કાઢી નાખી. સાપ કહે છે હાશ, હવે તો છૂટ્યા. હવે તો નાના છોકરાએ મારી સાથે રમશે, લોકોએ મારી સાથે રમશે, મને ચાલ્લો એ કરશે, 5 રૂપિયા પર ચોખાએ ચડાવશે, મને ફૂલે ચડાવશે. કારણ ઝેરની થેલી ગઈ. કોણે કાઢીએ? એણે? ના, મદારીએ. આપણા જે આ ઝેર છે ને, કામ, ક્રોધ, લોભ, મોહ, અહંકાર, અને આ કર્મનો હિસાબ એ આપણાથી નહીં નીકળે. 7 સત્સંગ સાંભળો, 1000 પૂજા પાઠ કરો, એ તો મદારી ફાઈ જવું પડશે. મદારી બેઠો છે બિયાસમાં, અહીં નથી. એ જ્યાં સુધી સતગુરુનું શરણ ન લો, એ મદારી પાસે નહીં જાઓ, ત્યાં સુધી એ ઝેરની થેલી નહીં જાય. બસ એક જ કામ છે, જાઓ એ સદગુરુની પાસે. એ સંત સદગુરુ એ તમારું ઝેર, એ તમારા કર્મોનો હિસાબ એ ખતમ કરશે. પણ ક્યાંય મદારી ને ક્યાંય સદગુરુ. સાંભળજો જરા ધ્યાન દઈને. મદારી તો ઝેરની થેલી કાઢીને ફેંકી દે. સદગુરુ કહે છે બેટા, હું ઝેરની થેલી કાઢવાનો નથી, રહેવા દઈશ, પણ એ ઝેર કાઢીને અંદર અમૃત ભરી દઈશ. એટલે તું કોઈને ડંખ મારે તો એને તારો નશો ચડે, એ બી ભક્તિ કરતો થઈ જાય. તો સદગુરુ તો એક ડગલું આગળ છે. એ ઝેરની થેલી નથી કાઢતો, એ ઝેરને બદલે અમૃત ભરી દે છે અંદર, કે જેથી તમે કોઈના સંસર્ગમાં આવો, કોઈની સાથે વાત કરો, તમારું આચરણ કોઈ જુએ, એનામાં બી સૂર ચડી જાય, એનામાં બી પ્રેમ પ્રગટ થાય, એનામાં માલિકનો પ્રેમ બને. આ છે સંત સદગુરુનું કામ. એ કહે છે સ્વામીજી મહારાજ
સતગુરુ શરણ ગહો મેરે પ્યારે. એ મારા પ્યારા સત્સંગી, તું સતગુરુનું શરણ લે. કર્મ જગાત ચુકાય. કે છે તારા કર્મોની જગાત તો એ ચૂકવશે, બાકી તારા તો કોઈ હેસિયત નથી. તારી કિંમત શું આમાં? આ દુનિયામાં આપણી કિંમત કોડી કરતા ઓછી છે. લાંબા થઈને ફરીએ એટલું, બાકી કશું નથી આપણામાં. સતગુરુના જોડે, સતગુરુની દયાથી જે કંઈ છે આપણામાં છે. અને એટલા માટે સ્વામીજી મહારાજ સ્પષ્ટ કહી છે અહીંયા, સતગુરુ શરણ ગરો મેં પ્યારે. હે મારા સત્સંગી, સતગુરુનું શરણ તું લે. અને એ સંત સદગુરુનું શરણ લઈને શું કરવા? કર્મ જગાત ચૂકાય. એ કર્મની જગાત જેવી ચૂકવી દીધી તો તમારું ઝેર વેર જે કંઈ આપણામાં છે એ કાઢનાર સદગુરુ છે. પણ પેલા સાપની માફક જેમ મદારીની પાસે ગયો એમ તમારે સર્વસ્વ જઈને એને આપી દેવું પડે અને એને કહેવું તમારે જે કરવું હોય એ કરો. આપણે શરણ નથી લીધું, બનાવટ છે. અને એટલા માટે સ્વામીજી મહારાજે એક જગ્યાએ કહ્યું છે, સતગુરુ ચરણ પકડ દ્રઢ ભાઈ. કે બેટા તું સંત સદગુરુના શરણમાં જા અને જઈને સતગુરુ ચરણ પકડ દ્રઢ ભાઈ. શું સુંદર સ્વામીજી મહારાજની વાણી છે. કે છે બેટા જઈને તું સ્વામીજી સદગુરુના ચરણ પકડી લે. ચરણ પકડવાનો અર્થ ખબર છે ને? સર્વસ્વ સોંપી દેવું, તન મન ધન. એ જેને સદગુરુને સોંપ્યું એને ચરણ પકડ્યા કહેવાય. સ્વામીજી મહારાજે લખી તો નાખ્યું કે સતગુરુ ચરણ પકડે દ્રઢ ભાઈ. અને પેલા પકડે ખરા, પણ પકડીને આંખો મીચે એટલે એને વિચાર આવે કે મેં મારી બૈરીને પકડી છે, મેં 10 લાખ રૂપિયાની થેલી પકડી છે, મેં મારી દુકાનને પકડી છે. પગ તો પકડ્યા, જોશથી પકડ્યા, પણ મનમાં ચાલે છે પૈસો, ધન, દોલત, માન બડાઈ, બૈરી, છૈયા છોકરા. સ્વામીજી મહારાજને થયું કે આ પકડવાનું કીધું, પકડ્યું ખરું, પણ આ તો કંઈ જુદું જ ખેલ ખેલે છે. સંસારની માયા એને જતી નથી. અને એટલા જ માટે સ્વામીજી મહારાજે કહ્યું તરત જ કે આ મૂર્ખો સમજ્યા વગર પકડશે તો મુશ્કેલી થશે. અને એટલા જ માટે સ્વામીજી મહારાજે તરત જ બીજા પદમાં લખ્યું, કવિતામાં શું કહે છે સ્વામીજી મહારાજ? ગુરુ કે ચરણ મન સે પકડ. કે જે હે સત્સંગી તારા મનથી પકડ, બનાવટ નહીં જોઈએ. ગુરુ કે ચરણ મન સે પકડ. સ્વામીજી મહારાજની વાણીમાં કોઈ જગ્યાએ કચાશ આટલી પણ રાખી નથી. એમણે કીધું નથી, તમે માન્યા નથી કે બીજું કીધું નથી તમને. સત્સંગીઓને એક જ વિનંતી કે સંત સદગુરુ એ જે આપણા ઉપર બક્ષિસ કરી છે સર્વસ્વ સોંપી દો એને. જ્યાં સુધી નહીં સોંપો કામ નહીં બને. જિંદગી ઓછી છે. આ તો માયાના સોદાનું બજાર છે. જન્મ્યા પહેલા અહીંયા એ માયાના સોદા થતા હતા, જિંદગી થઈ એમાં માયાના સોદા થયા, મર્યા પછી એ માયાના સોદા થવાના છે. આ તો માયાનું બજાર છે. મળશે શું છે કે એટલા માટે સંત સદગુરુ કહે છે કે આ સંસારથી છૂટાય એમ નથી. આગળ કહે છે, ભૂલ ભરમ મેં સબ જગ પચતા, અચરજ બાત ન કહું સુહાય. સ્વામીજી મહારાજ કહે છે આટલા સત્સંગ સાંભળ્યા, આટલા સદગુરુના દર્શન કર્યા, પછી મગજમાંથી સંસારની માયા, સંસારનું લપ જતું નથી. ખ્યાલ રાખજો, આપણા મહારાજજીએ કહ્યું છે કે સંસાર છોડવાનો નથી, સંસારને ભૂલવાનો છે. અને એટલા જ માટે સત્સંગી જરા ખ્યાલ રાખે કે આપણામાં જે કામ વાસના છે, વિષય વાસના છે, એને છોડીને
એની જગ્યાએ શીલ પવિત્ર જીવન પ્રાપ્ત કરવું છે. ક્રોધ જે આપણામાં છે એના બદલે ક્ષમા આપતા જ થવું જોઈએ. લોભ એને બદલે આપણામાં સંતોષ આવી જવો જોઈએ. જે છે એ બરોબર છે. આ પત્ની, આ છૈયા છોકરા, આ બંગલો, આ મોટર, આ શરીર, આ રોગ નિરોગી જે કંઈ હોય, માલિકની મોજ. લોભને બદલે સંતોષ, મોહને બદલે વિવેક. સમજવું જોઈએ કે આ માયા ખોટી છે. આ બૈરીય સાથે નહીં આવે, છોકરાએ નહીં આવે, આ શરીર સાથે નહીં આવે. એ વિવેક બુદ્ધિથી માણસે વિચાર કરવો જોઈએ. અને અહંકારને બદલે નમ્રતા. જ્યારે કોઈ બે અપશબ્દ બોલે ત્યારે એટલો જ ખ્યાલ રાખવાનો હોય, શાંત બની જવાનું, નમ્રતા ધારણ કરવાની. અને એટલા જ માટે મારે તમને કહેવું છે, જ્યારે ધ્યાન દઈને સાંભળો. જે ઘરમાં જન્મ્યા છો, જે કુટુંબમાં જન્મ્યા છો, જે સ્થિતિમાં જન્મ્યા છો, એમાં કોઈ ફેરફાર થઈ શકે એમ નથી. જે પતિ છે એ પતિ રહેવાનો, જે સાસુ છે એ સાસુ રહેવાની, જે સસરા છે સસરા રહેવાના. શું કહે છે સદગુરુ? સાંભળો બરોબર. કહે છે હવે તમારે એ તમારી સાસુને એ ડોશી તો રહેવાની અને એ સ્વભાવ પણ રહેવાનો, પણ હવે તમારે એને માં તરીકે જોવાની છે, સાસુ નહીં. સાસુની માં બનાવી દો, બસ ખતમ. માં ગાળો બોલો તો સહન કરે છે ને છોડી. સાસુની સામે થાય છે, માની સામે ન થવાય. તો એ સાસુને માં બનાવવી છે, વહુને દીકરી બનાવવી છે, સસરાને બાપ બનાવવો છે. અને કોઈ ગાળ દે, બે અપશબ્દ કે, તારે એક જ વિચારવું છે કે સદગુરુ બોલે છે, સદગુરુ બોલાવે છે અને આપણા ભલા માટે છે. દુઃખ આવે તો સમજવાનું કે સદગુરુ આપણા કર્મ કાપે છે. કર્મનો હિસાબ તો આપવાનો છે. ફક્ત એટલું જ છે કે આપણા જીવનની જે દ્રષ્ટિ એ બદલવી છે. એ જ પૈસો, એ જ મકાન, એ જ બૈરી, એ જ માતા પિતા, એ જ સાસુ સસરા, એ જ દુશ્મન. પણ હવે દુશ્મનને મિત્ર તરીકે જોવો છે કે એ મારું દુશ્મનાવટ કરીને મને ચેતવે છે. એટલા માટે સંત સદગુરુ કહે છે કે મૂર્ખ, આ સંસારમાં તું ફસાઈ ન જઈશ. ભૂલ ભરમ મેં સબ જગ પચતા, અચરજ બાત ન કાહુ સુહાય. કે છે સમજણ નથી પડતી. આટલા સત્સંગ સમજાવ્યા અને છતાંય ભજન કરવાનો સમય તમારી પાસે નથી. કાલે એક જૂના સત્સંગી ભાઈ ને મેં પત્ર લખેલો કે બાપજી વિશે કંઈ જાણતા હોય તો લખજો. અને એમને લખ્યું, સાંભળો સત્સંગીઓ, બહુ ધ્યાન દઈને સાંભળો. એ ભાઈએ મને લખીને મોકલી છે, કાલે મેં વાંચ્યું. તો કહે છે એક દિવસ હું બેઠેલો અહીંયા અને બાપજીએ મને બોલાયો અને બાપજીએ કહ્યું, શું કહ્યું સાંભળો તમે, કે જો મેં તો ભજન બનાવી દીધું, હું સચખંડ પહોંચ્યો છું, મારે હવે કોઈ દુનિયામાં ખ્વાહિશ કે ઈચ્છા નથી, અને હું જીવું છું ત્યાં સુધી તમારા ઉપર દયા કરીશ. સાંભળજો એમના શબ્દો. હવે શું કહે છે? પણ મર્યા પછી તમારી વધારે ખબર રાખીશ, તમારા પર વધારે દયા કરીશ. પણ આપણને જોઈતી હોય તો ને, અહીંયા આવવાનું નવરાશ નથી મળતી, અહીંયા સેવા કરવાની નવરાશ નથી મળતી. એ દયા કોના ઉપર કરે? કોના ઉપર? આપણે ખોળો પાથરીને એની પાસે રડીને માગીએ તો દયા મેર કરે. સંતો ગાડા નથી કે જેને ન જોઈતી હોય એને આપે. એ તો એને મદદ કરે જે પ્રયત્ન કરે, જે આવીને ખોળો પાથરે, રડે. આ વાક્ય એટલા માટે કહ્યું કે બાપજી એ પણ કહ્યું હતું કે ભજન કરો, મરશો તારે રોવાનો વખત આવશે, તમારા ગુરુ તમને લેવા આવશે, પણ જોડે હું ઊભો હોઈશ. જવાબ આપવો ભારે પડશે. કોણ કહે આટલી હિંમતથી કે તમારા ગુરુની જોડે હું પણ ઊભો હોઈશ? એ વખતે પૂછીશ કે લાંબા દિન ફરતા હતા, ભજન કર્યું નથી કર્યું? ગુરુ તો નહીં પૂછે, પણ હું પૂછીશ. એટલા માટે
થોડો વિચાર કરીએ. જિંદગી આપી છે ભજન કરવા માટે. સદગુરુએ દયામેર કરી છે આપણા ઉપર કે જેથી કામ બને. એટલે સદગુરુની પાસે જઈને જે નામ મળ્યું છે એનું ભજન સુમિરન કરીએ, સંસારની માયાને ઓળખીએ અને ભજન કરવા પ્રયત્ન કરીએ. भागहीन सब जग माया बस, यह निर्मल गति कोई न पाया. પણ સ્વામીજી મહારાજ કહે છે ભાગહીન, કે છે ભાગ્ય કોઈ જબરજસ્ત છે. પણ એક વસ્તુ યાદ રાખજો, મારું ભાગ્ય નથી, મારા કર્મો ખરાબ છે માટે ભજન થતું નથી, એવું બહાનું ન કઢાય. એવું બહાનું ન કઢાય. પ્રયત્ન કરો. આપણે બહાના કાઢીએ છીએ અને બહાનું સદગુરુને મંજૂર નથી. મારે તમને એક દાખલો કહેવો છે, ધ્યાન દઈને સાંભળો જરા. એકવાર બાપજી અહીં બેઠેલા, અહીં એક કાળિયો કૂતરો હતો, જબરજસ્ત હતો. પાછળની બાજુએ એક મોટો વાંદરો આવ્યો, ડાઘ્યો, કાળિયાની કેડે પડ્યો અને એ વાંદરું દોડીને આપણું જે મકાન છે ત્યાં પાછળ બાથરૂમ ને જાજરા છે એના ભંડારીયામાં જઈને બેસી ગયો. ત્યાં તો જાળી છે, પહેલા જાળી નહોતી, ખુલ્લું હતું. બેસી ગયો. વાંદરું ઉપર, કાળિયો નીચે. આ બધી વાતો તમને એટલા માટે કરું છું કે અસર થાય તો સારું, બાકી નસીબ આપણા. નીચે કૂતરું બેસી રહેલું ને ઉપર બેઠેલો. કાળિયો એવો જબરજસ્ત હતો કે એવા 10 વાંદરાને ફાડી ખાય તો એ થાકે નહીં, એવો જબરજસ્ત કૂતરું હતું. કમલાશંકર બી ત્યાંથી નીકળ્યા, જોયું એમણે કે આ કૂતરો વાંદરાને મારી નાખશે, એટલે ઘરમાંથી રોટલી લઈ આવ્યા બે અને છેટે જઈને રોટલી નાખી આપણો ટાંકી છે ત્યાં, અને કાળિયાને કે લે 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 કરતા આમ કરીને રોટલી નાખી, એટલે કાળિયો ત્યાં ગયો, વાંદરો નાસી ગયો. બહાર નીકળી જોયું કે કૂતરું નથી, ઉતરીને નાસી ગયો. શનિ મેં આવ્યા અમદાવાદથી, બેઠો તો હું. બાપજી મને કે હસમુખ, હા બાપજી, આપણા આશ્રમમાં એક બહુ મોટા પુણ્યશાળી મહાત્મા થઈ ગયા છે. બહુ મોટા પુણ્યશાળી મહાત્મા છે આપણા આશ્રમમાં. મને કઈ સમજણ ન પડી બાપજી શું કહેવા માટે. સાંભળજો ત્યાં થઈને. પણ મેં કીધું બાપજી શું થયું, કોની વાત કરો છો તમે? એક આને આજે એક વાંદરાનો જીવ બચાયો, પણ એ મૂર્ખ સમજતો નથી કે એ વાંદરો જો અહીં મર્યો હોત તો એને મનુષ્ય જન્મ મળત. આ મનુષ્ય જન્મમાંથી એને રોક્યો, પાપ એને લાગ્યું. છે ને સમજવા જેવી વાત. કે છે એ વાંદરાએ કૂતરાને જો અહીં માર્યો હોત તો એ વાંદરાને મનુષ્ય જન્મ મળત. હવે એને બચાયો, એનો મનુષ્ય જન્મ ગયો, પાપ આને લાગ્યું, આ છોડાવનારને. આ ધરતી છે આ, કે વાંદરો મરે તો મનુષ્ય જન્મ મળે. તો તમે અહીં બેસીને સત્સંગ કરો, ભજન કરો, તમારું કામ ન થાય? વાંદરો જો માણસ બને તો આપણે તો માણસ છીએ, નામ લીધું છે, પણ દાનત ક્યાં છે? આ દાખલો મારે તમારે એટલા માટે આપવો છે કે બાપજીના વચન છે આ. કે આ એ ધરતી છે કે જેમ એક જીવડું મરશે એમાં એને મનુષ્ય જન્મ મળવાનો છે. અને પછી એક દિવસ બાપજી ત્યાં બેઠેલા, પેલા કાળિયાને તાવ ચડેલો, આંખમાંથી પાણી નીકળે, અમે ઓટલા પર બેઠેલા, અને એ આવીને બાપજીના પગ આગળ બેસી ગયો. સાંભળો શું કહે છે. બાપજી કહે છે, કાળિયા બેટા હવે આ કૂતરાનો જન્મ નથી ગમતો? બાપજી પૂછે છે એને અમે જોઈ, હે કાળિયા અમે જોયા કરીએ શું વાતો કરે. હવે આ કૂતરાનો જન્મ નથી ગમતો, મનુષ્ય જન્મ જોઈએ છે? બાપજી પૂછે છે. પેલાની આંખમાંથી પાણી દરદર નીકળ્યા કરે. બસ આટલી વાત થઈ. બીજે દિવસે મરી ગઈ. બીજે દિવસે ગયો. આ ધરતી છે આ.
એની કિંમત સમજો. મારે રોજ થાય દિવાળી 17 વખત ગાયું. અલા, દિવાળીના દાડે તો તમે 4 વાગે ઉઠો છો અને કામ કરો છો. અહીંયા સત્સંગના દાડે આવતા 11 વાગ્યા સુધી કોઈ ડોકાતું નથી. અહીંયા છોકરા માટે રાત્રે રસોઈ કરી ન જવાય કે ખાઈ લેજો તો અધિકારી છે. મારે કલ્લી મોટરમાં જવું છે નહીં, 8 વાગે 9 વાગે હું પહોંચી જઈશ. દાનત જ ક્યાં છે? ન ભજનની ન સેવાની પડશે. યાદ રાખજો, આ એ ધરતી છે કે જે બાપજીની દયા છે, હજી છે. આળસ કરો, મરજી તમારી. એ કહે છે ભાગ્યહીન ભાગહીન સબ જગ માયા. બસ માયા તમારી છૂટતી નથી ને કામ બનતું નથી. 5મી બાદશાહી ગુરુ અર્જન દેવજી મહારાજ કહે છે, લાજ મરે જો નામ ન પાય, નામ ન લેવે. ગુરુ નાનક સાહેબની 5મી બાદશાહી ગુરુ અર્જન દેવજી મહારાજજી કહે છે, લાજ મરે જો નામ ન લેવે. કે છે સદગુરુએ આપેલા 5 નામનું સુમિરન નથી કરતા, લાજો લાજો કંઈક તો થોડી શરમ રાખો. કયું મોં લઈને ફરો છો? હંતાડો તમારું મોં, લાયકાત નથી તમારી. લાજ મરો, શરમ આપવી જોઈએ સત્સંગીને. એટલા માટે સદગુરુ કહે છે કે સંત સદગુરુના શરણમાં સંગતના દર્શન કરીને હંસ ન ચડે તો ફાતળો હોય તો ન ચડે. બાકી સંગતને જોઈને દિલમાં પ્યાર ધમકવો જોઈએ. જેટલો પ્યાર કરશો એનાથી બમણી દયા મેર સદગુરુની તમારા ઉપર થવાની છે. એ તો નવરો બેઠો છે કે લૂંટાવું ખજાનો, પણ આપણને સમય નથી. પછી બહાના કાઢીએ છીએ કે સાહેબ તમે કહો વાત સાચી, પણ હવે મને સમય નથી. મહિને એકાદ વખત ટાઈમ મળે તો વળી આવીએ. કોઈને શરીરનું બહાનું, કોઈને ઘરનું બહાનું, કોઈને બૈરીનું બહાનું, કોઈને તબિયતનું બહાનું. પરિણામ તો એક જ ને કે સત્સંગ ચૂક્યા. બહાનું સાચું કે ખોટું એની સાથે કોઈ નિસ્બત નથી. પણ સત્સંગ ચૂક્યા, સદગુરુનો પ્યાર ચૂક્યા, આખો મનુષ્ય દેહ ચૂકી ગયા. એ કહે છે સંત સદગુરુ. બેચે રામ તો રાખે કોણ? જો ગુરુ જ તમારા ઉપર નહીં જુએ તો તમને રાખશે કોણ? અને રાખે રામ તો બેચે કોણ? એક વાત તમારી જાતને સદગુરુને સોંપી દીધી, દુનિયાની કોઈ તાકાત તમને નહીં રહે. અને શાંતિથી બેસીને ઘેર ભજન કરવું છે. નથી કોઈને બતાવવું, નથી કોઈની વાવા કરવી, નથી કંઈ છોડવું. હું જોડાવે છે? 5 નામનું સુમિરન કરવાનું કીધું છે. સુમિરન નથી કરતા? સુમિરન તો અત્યારે કરો છો તમે, પૈસાનું, ધનનું, બૈરીનું, છૈયા છોકરાનું. એના બદલે 5 નામનું સુમિરન કરવાનું. ધ્યાન દુનિયાનું કરો છો, એના બદલે ગુરુનું કરવાનું. અને લોકોની નિંદા અને સ્તુતિ સાંભળો, એના બદલે અંદર શબ્દ ધૂન સાંભળવાનું. કરવાનું શું છે આમાં? કંઈ જ નહીં. એટલા માટે સ્વામીજી મહારાજ સ્પષ્ટ શબ્દોમાં કહે છે કે ભાઈ તારું ભાગ્ય ગમે તેટલું હોય, માયાનું લપતું છોડ. આ માયા તને નહીં છોડે. એટલા માટે કહે છે ભાગહીન સબ જગ માયા. બસ યહ નિર્મળ ગતિ કોઈ ન પાય. કહે છે કોણ કરે આ? કોઈ વિરલો હોય, લાખોમાં કોઈ એક એ ભજન સુમિરન કરે. પણ આપણે સત્સંગમાં બેસીને એટલી તાકાત, એટલી હિંમત કેળવવી જોઈએ કે કહી શકીએ કે એ લાખોમાં એક એ હું. એટલા માટે સંત સદગુરુ કહે છે આ દુનિયામાં જિંદગી ખતમ થવા આવી, મોત નજીક આવે છે, શરીર કયું નથી કરતો, હજી નથી છોડવું. ક્યારે છોડશો? એટલે અહીંયા જે સ્વામીજી મહારાજ કહે છે એને ખ્યાલમાં રાખીએ. થાળીમાંથી ખાવાની ઈચ્છા નથી એટલે સદગુરુ લઈને, કોળીઓ લઈને તમારા મોંમાં મૂકે છે. સદગુરુ બેટા આવે જીભને ત્યાં તો હલાવીશ કે નહીં હલાવે કે મારે હલાવવાના? સદગુરુએ શું નથી કર્યું? શું નથી આપ્યું આપણને? આપણે કશું જ નથી કરવાનું. કંઈક તો એવો વિચારો કે સદગુરુના નામે કંઈક કરીએ. સદગુરુનો પ્યાર કહે છે ને, જીન પર દયા આદિ કરતા કી
સો યહ અમૃત પીવન ચાહી. એ અમૃત એને મળે કે જે પ્રેમ પેદા કરે. સત્સંગી બહુ જ ધ્યાન દઈને જરા સાંભળે. હું 2 વાર બોલીશ, મનમાં નોંધી રાખે, ઘેર જઈને લખી લે. સતગુરુના પ્રેમ વગર ભજન નહીં બને. અને સતગુરુનો પ્રેમ પ્રાપ્ત કરવો હોય તો શું કરવું? આપણા મહારાજે કહ્યું છે, બહુ સુંદર છે. જો તમારે પ્રેમને પ્રગટ કરવો હોય તો પહેલી વાત શું કહે છે સદગુરુ? સત્સંગી ત્યારે સંતમતના પુસ્તકોનું વાંચન કરવું રોજ. આ પહેલી આદેશ. આપણે નથી વાંચતા ના આવડતું હોય તો બીજા સત્સંગીને કહેવું, તમે વાંચીને મને સંભળાવો. પણ મારે તને બીજું કહેવું છે. આપણા મહારાજજીએ હું જે કહેવા માંગુ છું એમાં 2 શબ્દ ઉમેર્યા છે, સાંભળજો. સત્સંગીએ સંતમતના પુસ્તકનું વાંચન ફરી કરવું. એના પુસ્તકો વાંચ્યા કરો એમ કહે છે સદગુરુએ. એક વસ્તુ રોજ નહીં, એ બહિર્મુખ પૂજા થઈ જશે. જુદા જુદા પુસ્તકો, પણ એક પુસ્તક પૂરું થયું, બીજું વાંચો, પાછું એ વાંચો. તમારી પાસે જેટલા પુસ્તક હોય એ વાંચ્યા જ કરો. એક વાર પૂરો થાય, બીજી વાર. તો પહેલી વાત સત્સંગી ખ્યાલ રાખે, જીવનમાં બહુ મોટો ફેરફાર આવશે. અને જો વધારે ચીવટવાળા હો તો વાંચતા જે ગમે એ નોંધી રાખો. નવરા પડો, ફરી વાંચો. સંતમતનું વાંચન, નીચી પુસ્તકો ફરી વાંચો. એક વાત. બીજી કે છે, જે કોઈ સત્સંગી તમારી પાસે પ્રેમી હોય અને જો એ અંદર જતો હોય, શબ્દની સાથે એને જોડાયેલો હોય તો રૂડું, તો કે છે એનો સંગ કરો. એવા કોઈ સત્સંગી કહેશે નહીં તમને કે અમે અંદર જઈએ છીએ કે અંદર જોડાઈએ છીએ, પણ તમને એમ લાગે કે આ સત્સંગી પ્રેમી છે, એનો સંગ કરો. સત્સંગીના સંગ વગર ખેલ નહીં બને. આ થોડા જોર દઈને બોલીએ છીએ. શેનું બોલીએ છીએ? આ જે જોર કરે છે, કોણ જોર કરે છે? બાપજીનો સંગ. એ બાપજીનો સંગ કરે ને એનું પરિણામ છે. આ સિદ્ધપુરની સંગતની વાવા થાય છે, બહાર છે નહીં. એ આપણી વાવા નથી થતી, બાપજીની વાવા થાય છે. એ કહે છે કે એવા સત્સંગોની સોબત કરો. ત્રીજી વાત કે છે, કોઈ પણ જાતના ઇનામ કે બદલાની ઈચ્છા રાખ્યા વગર સંગતની સેવા કરો. સેવા વગર ન ચાલે, સેવા કરવી પડે. કોઈ પણ જાતનો બદલો નહીં, ઇનામ નથી જોઈતું. અને એ સંગતની સેવા કરવી પડે. ચોથી વાત, સતગુરુ જે આપણા છે એમના દેહ સ્વરૂપના દર્શન અને એમની સંગત જેટલી થાય એટલી કરો. મુંબઈ જઈ શકતા હો, ઇન્દોર જઈ શકતા હો, બિહાર જઈ શકતા હો, જાઓ. જેટલી વાર તમે એમના દર્શન કરશો એ પવિત્રતા તમારા દિલમાં પેદા થશે. કોઈ વ્યક્તિ સાથે પ્રેમ કરવા માટે 25 વખત એને મળવા જવું પડે છે, છાનામાના. મયા વગર તો નથી પ્રેમ થતો. એમ સદગુરુના દેહ સ્વરૂપના દર્શન બહુ કિંમતી ચીજ છે. અને સદગુરુની ઈચ્છા છે કે મારા દર્શન કરીને સંગત ફૂલે ફાલે. મને યાદ છે, મહારાજજી એકવાર અહીં આવેલા, આપણા ગુરુ મહારાજજી 79ની સાલ. ઉપર એમની રૂમ, બાજુમાં ખુલ્લી જગ્યા, સામે બહેનો રોટલી કરે. સેક્રેટરી સાહેબે મને આવીને કહ્યું કે મહારાજજી સવારે ખુલ્લા માથે ખુલ્લા શરીરે ફરે છે અહીંયા, અને બહેનો ત્યાંથી જુએ છે તો બરોબર નહીં, ત્યાં પડદો નાખી દો. એટલે રાતોરાત ત્યાં લોખંડની પટ્ટીઓ મારી, લાકડા ઊભા કર્યા, પડદો નાખી દીધો. સવારે હજુર ઉઠ્યા, ઉગાડું માથું, ત્યાં ફરે, મને બૂમ પાડી. હું ગયો, સાંભળો ગુરુ કેટલા પ્રેમી છે.
मैंने कहा बेटा मैं औरत थोड़ी हूँ ये पर्दा लगाया है, निकाल दो इसको। मैं औरत थोड़ी हूँ ये पर्दा लगाया, निकाल दो इसको। मतलब हजूर सामने संगत बैठी है तो देखने दो, दर्शन करने दो, इसमें क्या है, करने दो दर्शन उनको। આ મોજ છે, એને તો દર્શન આપવા છે, આપણે દર્શન આંખો મીચી દઈએ છીએ આમે આઈને ઉભો રહે ત્યારે। करने दो, દર્શન करने दो, निकाल दो इसको। મેં એ જ વખતે પડદા કાઢી નાખ્યા અને સંગત ત્યાંથી મહારાજના દર્શન કરીને ખુશ ખુશ થઈ ગઈ, રોટલી કરતી જાય ને દર્શન કરતી જાય। તો એ કહે છે કે સદગુરુના દેહ સ્વરૂપના દર્શન અને એમની સંગત, સંગત એટલે સત્સંગમાં આવીને બેસે, આપણે સામે બેસીએ, એમને જોયા કરીએ, એ જરૂરી છે। અને પાંચમી વાત, એ જે પવિત્ર 5 નામ એમને જે આપ્યા છે ને આપણને, કરોડ કરોડ રૂપિયા આપે ન મળે, 5 નામનું ગાઢ નિરંતર સુમિરન। 5 નામ બોલ્યા જ કરવાના, બોલ્યા જ કરવાના, બોલ્યા જ કરવાના, જેમ ફાવે એમ। આ 5 વાત જો સત્સંગી કરે, સંત મતના પુસ્તકોનું ફરી ફરી વાંચન કરે, કોઈ પ્રેમી સત્સંગીની સોબત કરે, કોઈ પણ જાતના બદલા કે ઇનામની લાલચ રાખ્યા વગર સેવા કરે, સતગુરુના દેહ સ્વરૂપનું સંગત કરે અને ગાઢ અને નિરંતર સુમિરન કરે। કરજો હો। માલિક કેટલો દયાળુ છે તમે જુઓ છો, આનાથી વધારે દયા કોઈ ન કરી શકે। એટલા માટે સ્વામીજી મહારાજનું એક જ કહેવું છે કે એ અમૃત તને આપ્યું છે અને એ અમૃત તારે પીવું નથી। સત્સંગીને તો દુઃખની વાત એક જ હોય। હનુમાનજીને કોકે પૂછ્યું કે હનુમાનજી તમે તો રામના ભગત, તમારે કોઈ દુઃખ ખરું? જવાબ સાંભળો હનુમાનજીનો, ચોપાઈ તો મને યાદ નથી અત્યારે, નહીં તો હું કહેત તમને। હનુમાનજી કહે છે કે ભાઈ મારા તો રામ છે ભગવાન, મારે કઈ જાતનું દુઃખ? મારે કોઈ દુઃખ નથી। હા પણ એક દુઃખ છે અને એ દિવસે મને ઊંઘ પણ નથી આવતી, મારું કલેજું ફાટી જાય છે। પૂછે છે કે હનુમાનજી તમને ક્યારે દુઃખ થાય? તો કે છે જે દિવસે ભજન સુમિરન ન થાય। આ હનુમાનજીનો જવાબ છે કે જે દિવસે મારા રામનું હું ભજન સુમિરન નથી કરતો એ દિવસે મારું કાળજું ફાટી જાય છે, મારાથી નથી રહ્યું જતું। સત્સંગી માટે આ એક જ જિંદગી છે। જે દિવસે ભજન ન બને, જે દિવસે સત્સંગ ચૂકાય, એ દિવસે કલેજું ફાટી જવું જોઈએ। અને એ કહે છે આપ બિન કોણ સુને પ્રભુ મેરી, હે ભગવાન, હે સદગુરુ, તમારા વગર મારી કોણ સાંભળશે? આપ બિન કોણ સુને પ્રભુ મેરી, જાઉં કહાં તજી ચરણ તુમ્હારી। કે છે તમારા ચરણ છોડીને હું ક્યાં જાઉં સદગુરુ મહારાજ, મને રસ્તો તો બતાવો। હવે તો તમારું પગલું પકડ્યું છે, તમે આ પાર કરો, પેલે પાર કરો। એટલે કે છે કે આપ બિન કોણ સુને પ્રભુ મેરી, જાઉં કહાં તજી ચરણ તુમ્હારી। કે છે હે સદગુરુ, આ તમારા ચરણો છોડીને હું ક્યાં જાઉં? કોઈ રસ્તો નથી। અને એટલા માટે એક જગ્યા કહે છે કબીર સાહેબ, क्या सोवे गफलत के माही, जाग जाग उठ जाग रे। क्या सोवे गफलत के माही, गया 10 વર્ષ ગયા, 15 વર્ષ ગયા, ક્યાં સુધી સુઈ રહીશ તું? ઉઠો, જાગો, સવાર પડ્યું। એક ડોસા સવારે ફરવા નીકળ્યા છે સત્સંગી, ને ઘર આગળથી નીકળ્યા, માં છોકરાને ઉઠાડે કે બેટા ઉઠ, સવાર પડ્યું। ઘણું ઊંઘ્યો, જોતો ખરો સૂરજ ઉગડી નીકળ્યો। અને એ સત્સંગી ડોસાને એ વાક્યો કાનમાં ઘૂસી ગયા, ઘેર આવીને બધું બંધ કરીને ભજનમાં લાગી ગયા। એમના મિત્રો કહે છે કાકા
આ એકાએક તમારું જીવન કેમ બદલાઈ ગયું? આ એકાએક ભજન કરવા કેમ માંડ્યા? ત્યારે ડોસા કહે છે, ઘણું ઊંઘ્યો, ખૂબ ઊંઘ્યો, હવે જાગવાનો વખત થયો, મોત નજીક છે, હવે નહીં જાગવું તો ક્યારે જાગીશ? એક નાનું એવું વાક્ય, ઉઠો, જાગો, સવાર પડ્યું, પૂરતું છે એ સાંભળવા માટે. સત્સંગી સમજી જાય, ગુરુ આયા છે, નામ આપ્યું છે, જગાડ્યા છે, હવે ઊંઘશો નહીં. ક્યાં સોવે ગફલત મેં, જાગ જાગ ઉઠ જાગ રે. હે સત્સંગી, તું જાગી જા, હવે સમય છે. कहाँ लगा महिमा कहूँ इस गति की, विरले गुरुमुख चिन्हत ताही, बिन गुरु चरण और नहीं भावे, इस आनंद में रहे समाय, दर्शन करत पिंड सुध भूली, फिर घर बाहर सुधी क्या आया, ऐसी सूरत प्रेम रंग भीनी, तिनकी गति क्या कहूँ सुनाया, जोग बैराग ज्ञान सब रूखे, यह रस उनमें दिखे न ताया, बड़ भागी कोई विरला प्रेमी, तिन यह न्यामत मिली अधिकाया, राधा स्वामी कहत सुनाई, यह आरत कोई गुरुमुख गाया. છેવટે બધું કહીને સ્વામીજી મહારાજ એક જ વાત કહેવા માગે છે કે હે સત્સંગી, તને એક એવો અવસર મળ્યો છે જે ફરી હાથ આવવાનો નથી, ને એટલા માટે સત્સંગીને વિનવે છે કે હે સત્સંગી, તું પ્રેમ પેદા કર. પ્રેમ વગર કંઈ કામ બનવાનું નથી. પ્રેમ કરવાની રીતો મેં તમને બતાવી. એ કહે છે સંત સદગુરુ સ્વામીજી મહારાજ છેવટે કે એવી સ્થિતિ આવવી જોઈએ સત્સંગીની. સાંભળો હું શું કહું છું. અત્યારે આપણી સ્થિતિ એ છે કે સત્સંગમાં બેઠા છીએ, સંસારની વાતો યાદ આવે છે. ભજનમાં બેસીએ છીએ, 5 નામ બોલતા બોલતા પૈસો, બૈરા, છૈયા, છોકરા, સંસારની વાતો યાદ આવે છે. જ્યારે જ્યારે ભજન કરીએ છીએ ત્યારે સંસારની વાતો યાદ આવે છે. ગુરુ મહારાજજી કહે છે, બેટા તું એવું કંઈ કર કે સંસારની વાતો કરતો હોય ત્યારે ભજન યાદ આવે. નોકરી કરતા હોઈએ, નામ યાદ આવે. ખાવાનું બનાવતા નામ યાદ આવે. કોઈની પાસે વાતો તો નામ યાદ આવે. બાજી પલટી કાઢ. અત્યારે ભજન કરતા સંસારની વાતો યાદ આવે છે. એવું તું કંઈક કર કે સંસારની વાતો અને સંસારના કામ કરતા કરતા ભજન યાદ આવી જાય. એ એમ કહેવાનું છે, સાહેબ હવે તો થાક્યો યાર. કે શું થયું ભાઈ?
કામ કરવા જાઉં છું ને અંદર લાઈટ દેખાય છે અને હું કામ કરવા જાઉં છું ને અંદર ઘંટના અવાજ આવે છે ને સુમિરન જ યાદ આવે છે, કામમાં ચિત્ત નથી લાગતું. હવે તો ચિત્ત ન લાગે, બાજી બદલાઈ ગઈ. અને એ સત્સંગીને દિલમાં એક જ અફસોસ થવો જોઈએ કે નામ બિના જો દિન ગયે સો સાલે મન માહી. કે છે હવે તો એક જ અફસોસ થાય છે કે આટલા વર્ષ ગયા મારા, નામ બિના જો દિન ગયે સો સાલે દિલ માહી. અને સદગુરુ કહે છે બેટા બહુ અફસોસ કરવાની જરૂર નથી, ગયા એ ગયા, આજથી સંભાળી લે બાજી. તો મારી બધાને વિનંતી કે બાપજીની દયા છે, આ ધરતી છે, નામની દોલત તમને મળી છે, આળસ છોડો, થોડી સેવા કરવાની ઈચ્છા કરો. છેવટે રવિવારે તો થોડા વહેલા આવો, ઘરનું કામ અઠવાડિયે એક વાર તો ઊંચું મૂકો. જરૂર હોય તો રાત્રે પતાવીને સવારે વહેલા કેમ ન અવાય? શા માટે? થોડી દાનત રાખો ભજન કરવાની. જિંદગીના ભરોસા નથી ભાઈ. હો, માલિકની દયા મેર હોય તો વાત જુદી છે, બાકી તો તોબા જિંદગીથી અને સંસારથી. એટલા માટે તમને બધાને વિનંતી, ખૂબ પ્રેમથી સેવા કરો, સંગતને પ્રેમ કરો, આજુબાજુના લોકોને પ્રેમ કરો અને સદગુરુને પ્રેમ કરો. રાધા રાધા સ્વામી કહેત સુનાય. હવે સંગતને એક વિનંતી. नाम सार है जगदीश्वर, जगत बीत तेरा नाम सार है, नाम सार है वो तेरा, नाम सार है जगदीश्वर, जगत बीत तेरा नाम सार है जगदीश्वर, जगत बीत तेरा नाम सार है। बड़े बड़े भूपति रे सेना के सरदार, बड़े बड़े भूपति रे सेना के सरदार, काल सभी को खा गया रे, काल सभी को खा गया रे, रहे आना एक आधार जगदीश्वर, जगत बीत तेरा नाम सार है जगदीश्वर, जगत बीत तेरा नाम सार है, नाम सार है वो तेरा, नाम सार है जगदीश्वर, जगत बीत तेरा नाम सार। रूपवंती रानियां रे करती नित श्रृंगार, रूपवंती रानियां रे करती नित्य श्रृंगार, सौतन जर जर हो गए रे, सौतन जर जर हो गए रे, दिया चिता में दान जगदीश्वर, जगत बीच तेरा नाम सार है जगदीश्वर, जगत बीत तेरा नाम सार है, नाम सार है वो तेरा, नाम सार है जगदीश्वर,
जगत बीच तेरा नाम सारे। रावण जैसा सुर मारे जिनके मन हंकार। रावण जैसा सुर मारे जिनके मन हंकार। भूमि में सब मिल गया रे, भूमि में सब मिल गया रे, पलक ना लगी बार। जगदीश्वर जगत बीच तेरा नाम सार है। जगदीश्वर जगत बीच तेरा नाम सार है। नाम सार है वो तेरा, नाम सार है जगदीश्वर जगत बीच तेरा नाम। सूरज तारे चंद्रमा जो नश्वर सब संसार। सूरज तारे चंद्रमा जो नश्वर सब संसार। ब्रह्मानंद सदा रहे प्रभु, ब्रह्मानंद सदा रहे प्रभु, तो साचा करता। जगदीश्वर जगत बीच तेरा नाम सार है। जगदीश्वर जगत बीच तेरा नाम सार। मेरा मेरा क्या कहे ये तन भी तेरा नाम। सजधन तेरी आत्मा तेरे अंतरे माँ। यहाँ की माया कुछ न जाने अंत समय ना कलेश हो। राखिए ऐसा संग पता तू से ले गई पवन उड़ा। अब के बिछड़े ना मिले, दूर खड़े रहे जा। हाथ जलते जो लकड़ी, केस जलत ज्यों ये जग जलता
देख कर भयो कबीर युदा राम गयो रावण गयो जाको बहु परिवार कहना देख फिर कुछ नहीं सपने ज्यों संसार रहना नहीं देश वीराना है रहना नहीं देश वीराना है ये संसार है कागज की पुड़िया ये संसार है कागज की पुड़िया बूंदे पड़े बोले जाना है बूंदे पड़े बोले जाना है देश वीराना है रहना नहीं देश वीराना है ये संसार है कांटों की बारी ये संसार है कांटों की बारी उलझ मरे जाना है उलझ मरे जाना है देश वीराना है रहना नहीं देश वीराना है ये संसार है जाड़ और जाकर ये संसार है जाड़ और जाकर आगे लगे जले जाना है आगे लगे जले जाना है देश वीराना है रहना नहीं देश Free audio post-production by alphonic.com.